नमस्ते। अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। તો પાછળ આપણે અત્યાર સુધી જે ભણ્યા છીએ એમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય, કંઈ અસ્પષ્ટતા હોય તો પૂછી શકો છો. તો આપણે જે છેલ્લા પાઠમાં આપણે ભણ્યા હતા એની અંદર સમાપત્તિનો વિષય ચાલતો હતો. તો 41મા સૂત્રની અંદર કહેવામાં આવ્યું હતું કે જ્યારે આપણું ચિત્ત છે એ ક્ષીણ વૃત્તિ થઈ જાય, વૃત્તિ એમાં હાવ ઓછી થઈ જાય, ક્ષીણ થઈ જાય, અભિજાતસ્ય મણે અર્થાત અયસ્કાંત મણિની જેમ એકદમ પવિત્ર અને શુદ્ધ થઈ જાય અને એ ચિત્તની અંદર ગ્રહિત્રી, ગ્રહણ અને ગ્રાહ્ય આ ત્રણેયમાં તત્સ્થા હોવી જોઈએ અને એના જેવું થઈ જાય આપણું ચિત્ત. જે વિષયમાં જે વસ્તુનું ધારણ કરીએ તેની સાથે જોડાય, તદંજનતા એનું જેવું સ્વરૂપ છે, વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું જ ચિત્તનું સ્વરૂપ થઈ જાય અને તદાભાસ અને એવું જ જે આપણને દેખાય એનું નામ સમાપત્તિ છે. હવે જે આ સમાપત્તિ છે, આ સમાપત્તિ બે પ્રકારની હોય છે. એ કોઈ સવિતર્કા સમાપત્તિ અને કોઈ નિર્વિતર્કા સમાપત્તિ. બંને સમાપત્તિમાં શું ભેદ હોય એ આપણે આજે વિચાર કરીશું. તો પહેલાં સવિતર્કા સમાપત્તિ એટલે શું, એના માટે સૂત્ર છે તત્ર શબ્દાર્થ જ્ઞાન વિકલ્પૈઃ સંકીર્ણા સવિતર્કા સમાપત્તિ. તો ઉચ્ચારણ કરજો, માઇક ખોલી લેજો. તત્ર શબ્દાર્થ જ્ઞાન વિકલ્પૈઃ સંકીર્ણા સવિતર્કા સમાપત્તિ. તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવે છે કે તત્ર એટલે આ સમાપત્તિના વિષયમાં જ્યારે શબ્દ, અર્થ અને જ્ઞાન, વિકલ્પ શબ્દનો અર્થ છે યહાં ભેદ, એટલે શબ્દ, અર્થ, જ્ઞાન આ ત્રણેય વસ્તુના ભેદ સાથે, એટલે આ ત્રણેય વસ્તુ ત્યાં ઉપસ્થિત હોય. સંકીર્ણા એટલે યુક્ત. શબ્દ, અર્થ અને જ્ઞાનના જે ત્રણેયના જુદા જુદા ભેદ છે, પણ જ્યારે આપણા ચિત્તની અંદર આ સંકીર્ણ એટલે જોડે હોય એનું નામ સવિતર્કા સમાપત્તિ. જેમ કે આપણે સમજી શકીએ છીએ કે હું એક શબ્દ બોલું છું ગાય. હું જ્યારે ગાય શબ્દ બોલું, ગાય એ થઈ ગયો શબ્દ જે મેં બોલ્યો છું, તમને જે સાંભળ્યો ગાય શબ્દ જે તમને સંભળાણો એ શબ્દ થઈ ગયો. અને જે આપણને સામે યદી આપણે સામે ગાય ઊભી હોય તો હું કહું જો ગાય, તો ગાય બોલ્યું એ શબ્દ અને સામે જે તમને દેખાય છે એ થઈ ગયું અર્થ, વસ્તુ. અને એ વસ્તુનું જ્ઞાન, એ વસ્તુનો આભાસ, એ વસ્તુની અનુભૂતિ, ત્રણ વસ્તુ થઈ. શબ્દ, વસ્તુ અને વસ્તુનું જ્ઞાન. જ્યારે આ ત્રણેય વસ્તુ, આ ત્રણેય ચીજ, શબ્દ, અર્થ અને જ્ઞાન આ ત્રણેયથી યુક્ત આપણું ચિત્ત હોય અને એ આપણને જ્ઞાન થતું હોય એને કહે સવિતર્કા સમાપત્તિ. આને જે આપણે ભાષ્યથી વિસ્તારથી સમજીએ. વ્યાસભાષ્યમાં કહેવામાં આવ્યું છે કે તદ્યથા ગૌરીતિ શબ્દો
ગૌર ઇતિ અર્થો, ગૌર